તો બનાસકાંઠાના વાલપુરા ગામની અર્બુદા નગર સેવા સહકારી મંડળીમાં લાખો રૂપિયાના કૌભાંડના આક્ષેપો સામે આવે છે। મંડળીના ચેરમેન પરબતભાઈ ચૌધરી અને મંત્રી સામે ખેડૂતોના નામે ખોટું ધિરાણ ઉપાડવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સાથે રૂપિયા 21 લાખની છેતરપિંડી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ મામલો તેમના વિશ્વાસ સાથે જોડાયેલો છે અને તપાસ દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જરૂરી છે। અંદાજે 2022ની અંદર મારા ખેતર ઉપર બોજો પડાઈ ખોટી રીતે અને લોન લીધેલ છે, જેની મને હમણાં મહિના પહેલાં નોટિસ આપી, 2 નોટિસ, જેમાં એક 8 લાખ અને એક 5 લાખ એમ કરી 13 લાખ, જેના જે પૈસા મેં ક્યારેય લીધેલા નથી। મારા ગામની મંડળી અર્બુદા સેવા સહકારી મંડળી, જેના ચેરમેન પરબતભાઈ કરશનભાઈ છે, મંત્રી વિપુલભાઈ ભવાભાઈ છે, એમને લીધા છે। નોટિસ આપી પછી જ મને જાણ થઈ છે, એટલે મેં મારા વકીલ થ્રુ આજે ખરા પોલીસ સ્ટેશનની અંદર ન્યાય માગવા માટે અરજી આપેલી છે। મારી ઉપર ખોટી લોન થયેલી છે અર્બુદા મંડળીની, આ ખાતરી મને મહિના પહેલાં પડી એટલે મેં પોલીસ સ્ટેશનમાં વકીલ થ્રુ પોલીસ કેસ કર્યો છે અને જેને આવી જાણ થાય એ કેસ કરીએ કે ન્યાય માટે।